હું પરફેક્ટ નથી એટલે ભક્તિ નથી કરી શકતો. આ એક એક્સક્યુઝ છે, આ એક બહાનું છે. કૃષ્ણ કદી પણ તમારી ક્વોલિફિકેશન નથી જોતા, એ તમારું ઇન્ટેન્શન જોવે છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. આ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણે કીધું છે. કૃષ્ણ તમારો પ્રેમ, તમારો ભાવ માંગે છે. પ્રેમથી ખાલી થોડું પાણી, થોડા પુષ્પ અને ફલ તમે અર્પણ કરી લો તો પણ કૃષ્ણ તેને સ્વીકારી લે છે. તમારું માઇન્ડ નામથી ક્લીન થાય છે. થોડીક માલા, થોડીક સેવા અને તમારી ઓનેસ્ટી અને નામ પ્રત્યે તમારી રુચિ અને સમર્પણ હશે તો કૃષ્ણ તમારું બધું જ એક્સેપ્ટ કરી લેશે. પહેલાં ભક્તિ કરો, પરફેક્શનને સાઈડમાં છોડી દો. કૃષ્ણ એક બહુ મોટા ડૉક્ટર છે અને તમારી બીમારીને દૂર કરી શકે છે. આ તો શું એક્સક્યુઝ છે કે મારી બીમારી જ્યારે સારી થઈ જશે, મારી ઉધરસ જતી રહેશે, મારો તાવ જતો રહેશે, પછી હું ડૉક્ટરને બતાવવા જઈશ કેમ કે અત્યારે હું પરફેક્ટ નથી. આ શું એક્સક્યુઝ છે? અરે ડૉક્ટર પાસે ત્યારે જઈએ જ્યારે મારે બીમારી દૂર કરવી હોય, ને ઇમ્પરફેક્શન એ બહુ મોટી બીમારી છે. અગર તમારે પરફેક્ટ થવું જ હોય તો પહેલાં ભક્તિ કરો, એક પ્રમાણિક ગુરુને પોતાના જીવનમાં લાવો અને નામ પ્રત્યે રુચિ વધારો અને તમે એક દિવસ આપોઆપ પરફેક્ટ થઈ જશો. આ બધા બહાના છોડો. અગર ગમ્યું હોય તો હરે કૃષ્ણ મહામંત્ર જાપ કરતા રહેજો અને ભગવદ્ ગીતા જરૂર વાંચજો. હરે કૃષ્ણ.